નમસ્કાર દર્શક મિત્રો, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ અને જીએસટીવી દ્વારા પ્રસારિત કાર્યક્રમ પાસ થવાનું પંચામૃતમાં હું બીના ઝાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સેમિસ્ટર નંબર 4 ના ચેપ્ટર નંબર 3 વિદ્યુત ચુંબકીય તરંગ વિશે અગાઉ આપણે માહિતી મેળવી હતી. આજના આ એપિસોડમાં આપણે ચેપ્ટર નંબર 5 પરમાણુઓ કે જેનું ગુણભાર આયોજન પરીક્ષાની દ્રષ્ટિએ 13 માર્ક છે તેના લગતી વિશેષ માહિતી મેળવીશું. અગાઉથી આપણે એટલું જ જાણીએ છીએ કે પરમાણુ એક પોલો ગોળો છે. પરમાણુનું સમગ્ર કેન્દ્રીય ભાગ જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ કે જે ન્યુક્લિયસમાં ચોક્કસ પ્રકારે ધનવીજભારિત પ્રોટોન અને વીજભાર રહિત ન્યુટ્રોન હોય છે. એની આસપાસ ભ્રમણ કરતા એવા ઇલેક્ટ્રોન હોય છે. આટલું જ્ઞાન આપણે ધરાવીએ છીએ. સૌ પ્રથમ થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ પરમાણુની રચનાને લગતું એક તડબૂચ મોડલ એટલે કે પલ્મ પુડિંગ મોડલ રજૂ કર્યું. જેમ તડબૂચમાં ગર પ્રદેશ હોય અને ગર પ્રદેશની અંદર છૂટાછવા બિયા હોય, તે જ રીતે થોમ્સનના મત મુજબ પરમાણુના જે કંઈ અવકાશ છે અવકાશમાં ધનવીજભાર હોય છે અને ઇલેક્ટ્રોન એની વચ્ચે ચોક્કસ પ્રકારે ગોઠવાયેલો હોય છે. આપણે સર્વે જાણીએ છીએ તે મુજબ સ્થિર વીજભારના કિસ્સામાં આવું શક્ય બની શકે નહીં. એટલે સૌ પ્રથમ વૈજ્ઞાનિક એવા થોમ્સને એને લગતું એક પરમાણુ મોડેલ રજૂ કર્યું. થોમ્સનની આ રજૂઆત સ્થિર વીજભારની દ્રષ્ટિએ સ્વીકાર્ય ન બની ત્યારે સૌ પ્રથમ ગાઈગર મસ્ટર નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો આ એક પ્રયોગ કંઈક આધારભૂત ગણી શકાય. તેમણે ચોક્કસ પ્રકારે આલ્ફા કણના ઉત્સર્જન માટે ઉદ્ગમ તરીકે બિસ્મથને પસંદ કર્યું હતું. 83 બિસ્મથ 214 જે ઉદ્ગમ તરીકે સ્વીકારવામાં આવ્યું. પ્રયોગમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાંથી 5.5 MeV ધરાવતા આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે. અહીં આકૃતિમાં ગાઈગર મસ્ટરના પ્રયોગની રજૂઆત દર્શાવી છે. રજૂઆતમાં પહેલો મુદ્દો કહ્યો તે મુજબ આ બિસ્મથ છે કે આલ્ફા કણનું ઉદ્ગમ છે, જેમાંથી આલ્ફા કણ ઉત્સર્જિત થઈ રહ્યા છે. તે આલ્ફા ગણોને કેન્દ્રિત કરવા માટે એટલે કે એમની કિરણાવલીને રચવા માટે ચોક્કસ પ્રકારે સીસાના બ્લોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ કિરણાવલી સોનાના વરખ, સોનાની ફોઇલ કે જેની જાડાઈ 2.1 × 10⁻7 મીટરના ક્રમની છે, તેની ઉપર આપાત કરવામાં આવે છે. એની ઉપર આપાત કરતાની સાથે સોનાની વરખ દ્વારા તે આલ્ફા કણનું પ્રકીર્ણન થાય છે. આ પ્રકીર્ણન થયેલા આલ્ફા કણને નોંધવા માટે ચોક્કસ પ્રકારે ઝિંક સલ્ફાઇડનો એક સિન્ટિલેશન સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પડદો સ્ક્રીન ચોક્કસ પ્રકારે વર્તુળ આકારે ગોઠવેલ છે. કયા ખૂણે કેટલા પ્રકીર્ણન પામેલા આલ્ફા કણ મળે છે તે નોંધવા માટે ડિટેક્ટરની સાથે માઇક્રોસ્કોપને ગોઠવેલ છે. જે માઇક્રોસ્કોપ આ વર્તુળાકાર સ્કેલ ઉપર ફરી શકે છે અને માઇક્રોસ્કોપની મદદથી જુદા જુદા પ્રકીર્ણન કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણની આપણે સંખ્યા મેળવી શકીએ છીએ. જેટલો પ્રકીર્ણન કોણ નાનો હશે તેટલું પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા વધારે મળતી હશે. 15° કરતાં ઓછો પ્રકીર્ણન કોણ હોય ત્યારે પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા લગભગ 10⁵ કે તેનાથી પણ વધારે હોય છે. એપ્રોક્સિમેટ 150° જેટલો પ્રકીર્ણન કોણ હોય ત્યારે આપાત આલ્ફા કણ પૈકી માત્ર 0.1% આલ્ફા કણનું જ પ્રકીર્ણન થતું જોવા મળે છે. એનાથી પણ વધારે પ્રકીર્ણન કોણ લઈએ 180° ખૂણો ત્યારે ચોક્કસ પ્રકારે આપાત કર્યા 10⁴ જેટલા આલ્ફા કણ અને એના જેમ રેશિયામાં માત્ર એકાદ આલ્ફા કણનું પ્રકીર્ણન થયેલું મેળવી શકાય છે. એટલે કે અર્થઘટન એવું થયું કે જેટલો પ્રકીર્ણન કોણ નાનો છે તેટલું પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા વધારે મળે છે. અહીં જે ગોઠવેલી સોનાની વરખ છે, ફોઇલ છે કે જેની જાડાઈ ખૂબ જ ઓછી છે, પણ સોનાનો જે કંઈ તત્વ છે એના પરમાણુ એ આલ્ફા કણની પરમાણુની સરખામણીમાં 50 ગણો વધારે વજનદાર હોવાથી આ પ્રક્રિયા દરમિયાન આ વરખ તેની તે જ જગ્યાએ સ્થિર રહે છે. બેકવર્ડ દિશામાં એટલે કે 180° ખૂણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા ઓછી મળવાનું કારણ માત્ર એ છે કે ફોઇલ એકદમ પતલી છે. પતલી ફોઇલ હોવાને કારણે એક કરતાં વધારે પ્રકીર્ણન એમાં મેળવી શકાતા નથી.
પ્રકીર્ણન એક કરતાં વધારે ન મળી મકાતા હોવાથી 180 અંશે મળતા પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા લગભગ 0 લઈએ છીએ. આ બધા જ નિષ્કર્ષ ઉપરથી એટલું આપણા મગજમાં કન્ક્લુઝન આવી ગયું છે કે આલ્ફા કણ જ્યારે પણ આ સોનાની ફોઇલ પર અથડાય છે, પ્રકીર્ણન થાય છે, પ્રકીર્ણન થતાં આલ્ફા કણો પાછા મળે છે, સ્કિન્ટિલેશન સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ. તે વખતે સ્ક્રીન ઉપર ચોક્કસ પ્રકારે એક પ્રકાશિત થતું ટપકું મળે છે. જેવો પ્રકીર્ણન પામતો આલ્ફા કણ અહીંયા અથડાય, સંપાત થાય કે તરત જ અહીંયા પ્રકાશિત ટપકું મળે છે. આ કન્ક્લુઝનને આધારે કહીશું કે જે કંઈ પરમાણુ છે એ પોલો ગોળો છે અને પરમાણુનું સમગ્ર દળ અને પરમાણુનો સમગ્ર વીજભાર તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો લેવામાં આવે છે. પરમાણુના સૂક્ષ્મ એવો કેન્દ્રીય ભાગ કે જ્યાં તેનું સમગ્ર વીજભાર અને સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય છે તેને પરમાણુનું ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો હું વાત કરતી હોઉં આ આલેખની, તો પ્રકીર્ણિત આલ્ફા કણની સંખ્યા વિરુદ્ધ પ્રકીર્ણન કોણનો આ આલેખ દર્શાવ્યો છે. જે માહિતી આપણે આંકડાકીય મેળવી તે જ માહિતીને અહીંયા આલેખ સ્વરૂપે આપણે દર્શાવેલ છે. જો ન્યુક્લિયસની અંદર પ્રોટોન જેટલા હોય એટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય, પ્રોટોનનો વીજભાર ને ઇલેક્ટ્રોનનો વીજભાર સરખો હોય, એક ઇલેક્ટ્રોનનો વીજભાર E જેટલો હોય તો Z ઇલેક્ટ્રોનનો વીજભાર ZE જેટલો થવો જોઈએ. મતલબ કે પરમાણુનો ચોક્કસ વીજભાર ZE જેટલો હોય છે. આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ, તો આલ્ફા કણનો વીજભાર થશે 2E જેટલો. તો આલ્ફા કણ અને જે કંઈ તત્વ છે તત્વના પરમાણુના ન્યુક્લિયસનો વીજભાર બે વચ્ચે પ્રવર્તતા જો બળની વાત કરતા હોવ તો F બરાબર કે Q1 Q2 અપોન R² સૂત્ર અનુસાર કે રાખતા હોઈએ એના બદલે 1/4πε0 લઈએ. Q1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કણનો વીજભાર કે જે કહ્યો તે મુજબ 2E જેટલો છે, ન્યુક્લિયસનો વીજભાર કે જે ZE જેટલો છે અને બે વચ્ચેનું અંતર ધારો કે R લેતા હોઈએ તો સૂત્ર મળશે 1/4πε0 ઇન્ટુ 2E ઇન્ટુ ZE અપોન R². હવે આ જે માહિતી છે એ માહિતીને આધારે વૈજ્ઞાનિક એવા રુથરફોર્ડે એક પરમાણુ મોડેલ રજૂ કર્યું છે. આપણને 2 માર્ક્સના પ્રશ્નમાં આ રુથરફોર્ડનું પરમાણુ મોડેલ પૂછાઈ શકે છે. પ્રશ્ન આ પ્રકારે પૂછાય કે પરમાણુની સ્થિરતા જાળવવામાં રુથરફોર્ડનું પરમાણુ મોડેલ નિષ્ફળ નીવડ્યું. રજૂઆત જોઈએ તો રુથરફોર્ડે એક પૂર્વ ભૂમિકા બાંધી છે કે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનની ઉર્જાના મૂલ્ય પર કોઈ નિયંત્રણ નથી. એટલે કે પ્રચલિત ભૌતિક શાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોન પોતાની શક્ય તેવી અનંત કક્ષાઓ પૈકી કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરી શકતો હોવો જોઈએ. પરિસ્થિતિ એવી થાય કે જો આ કક્ષામાં ભ્રમણ કરતો હશે તો જે તે બિંદુ પાસે તેના વેગની દિશા એ જ તેના સ્પર્શકની દિશા થવી જોઈએ. વેગની દિશા સતત બદલાતી હોવાથી ચોક્કસ પ્રકારે ઇલેક્ટ્રોનની આ ગતિ પ્રવેગિત ગતિ કહી શકાય. અને જો ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતો હોય તો આપણે જાણીએ છીએ તે મુજબ પ્રવેગિત ગતિ કરતો કણ પોતાનામાંથી સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે કે આ ઇલેક્ટ્રોન જે સતત આ પ્રકારે વર્તુળ માર્ગે ગતિ કરી રહ્યો છે, જેની પ્રવેગિત ગતિ છે, એ સતત પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ઉર્જાના મૂલ્ય ક્રમશઃ ઘટતા જાય તો સ્વાભાવિક છે તેની કક્ષીય ત્રિજ્યાના મૂલ્યમાં પણ ઘટાડો થતો હોવો જોઈએ. આખરે જે કંઈ ઇલેક્ટ્રોનની આપણે વાત કરી રહ્યા છે તે ઇલેક્ટ્રોન પરમાણુના આ કેન્દ્રીય ભાગમાં વિરામ પામતો હોવો જોઈએ. વિદ્યુતશાસ્ત્રની દ્રષ્ટિએ આ ઇલેક્ટ્રોન ઓલરેડી અહીંયા કેન્દ્રીય ભાગમાં ધનવીજભાર છે અને એની પાસે જઈને જો વિરામ પામે તો આપેલું પરમાણુ વીજભારની દ્રષ્ટિએ સ્થિરતા જાળવી શકે નહીં અને એટલા માટે રુથરફોર્ડનું આ પરમાણુ મોડેલ નિષ્ફળ નીવડ્યું છે તેમ કહી શકાય. ચોક્કસ પ્રકારે આ રુથરફોર્ડના પરમાણુ મોડેલને આધાર તરીકે લઈને નીલ બોહર નામના વૈજ્ઞાનિકે પોતાના 2 અધિતર્કો રજૂ કર્યા છે. અધિતર્ક નંબર 1માં એમણે સૌ પ્રથમ ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાના મૂલ્ય ઉપર નિયંત્રણ મૂકેલ છે. અધિતર્ક નંબર 1નું વિધાન કહેતા હોઈએ તો કહીશું
ઇલેક્ટ્રોન પોતાની શક્ય તેવી અનંત કક્ષાઓ પૈકી માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરતો હોવો જોઈએ કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ. h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય તેવી કક્ષાને આપણે સ્થિર કક્ષા કહીએ છીએ, સ્થિત કક્ષા કહીએ છીએ. આ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ન તો ઉર્જા ગુમાવે, ન તો ઉર્જાનું શોષણ કરી શકે. એટલે ઉર્જાના મૂલ્ય પર નિયંત્રણ મૂક્યું, કક્ષાના ત્રિજ્યાના મૂલ્ય પર નિયંત્રણ મૂક્યું, એટલે સ્થિરતા જાળવવાનો પ્રશ્ન જે ઉદ્ભવ્યો હતો તેનું ઓટોમેટિકલી સોલ્યુશન મેળવી શકાય. અધિતર્ક નંબર 2 બોહરના મોડલના અધિતર્ક નંબર 2ના વિધાનની વાત કરતા હોઈએ તો ધારો કે ઇલેક્ટ્રોન EI ઉર્જાવાળી વધારે બોહરના અધિતર્ક નંબર 2માં EI ઉર્જાવાળી કક્ષામાંથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને EK ઉર્જાવાળી કક્ષામાં જો જતો હોય તો વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં તે સંક્રાંતિ કરે તો EI - EK = HFIK જેટલી ઉર્જાનું તે ઉત્સર્જન કરતો હોવો જોઈએ. જો ઉત્સર્જનનો પ્રકાર બદલાઈ જશે તો સમજવું કે સંક્રાંતિનો પ્રકાર પણ શું થઈ ગયો હોય તો બદલાઈ ગયેલો હોવો જોઈએ. અહીં ચોક્કસ પ્રકારે આ પરમાણુના વર્ણપટને મેળવવા માટેની એક ગોઠવણ દર્શાવી છે. ગોઠવણમાં ડિસ્ચાર્જ ટ્યુબમાં એક પરમાણુક વાયુ ભર્યો છે. વાયુને જો ડિસ્ચાર્જ કરવામાં આવશે તો તેમાં રહેલા પરમાણુઓ ચોક્કસ પ્રકારે ઉત્તેજિત થતા હોવા જોઈએ. ઉત્તેજિત પરમાણુ પોતાનામાંથી વિકિરણોનું ઉત્સર્જન કરે છે. એ વિકિરણોને કેન્દ્રિત કરવા માટે માર્ગમાં સ્લિટ ગોઠવેલ છે. સ્લિટમાંથી આવતો પ્રકાશ પ્રિઝમ પર આપાત થશે. પ્રિઝમ પર આપાત થતા પ્રકાશને લીધે ચોક્કસ પ્રકારે પડદા ઉપર કંઈક આપણે વર્ણપટ મેળવી શકતા હોવા જોઈએ. પરમાણુ વર્ણપટ અહીં પડદા પર મળે છે. એ વર્ણપટને અભ્યાસને અનુલક્ષીને આપણે આ પ્રકારે જુદા જુદા શ્રેણીમાં બાયફર્ગેટ કર્યો છે. પહેલું સૂત્ર જે દર્શાયું એ વર્ણપટમાં મળતા જુદા જુદા તરંગોની તરંગ લંબાઈને લગતું જરૂરી સૂત્ર છે. આ સામાન્ય સૂત્ર છે, એના પરથી જુદી જુદી શ્રેણીને લગતા સૂત્રો લખેલ છે. પહેલું સામાન્ય સૂત્ર છે 1/λ r કૌંસમાં 1/m² - 1/n². દર્શક મિત્રો, m અને n ના જેવા મૂલ્યો બદલતા જઈશું કે તેને અનુરૂપ લેમ્બડાના મૂલ્યો જુદા જુદા મળતા જશે. સૌ પ્રથમ પહેલી વિભાગની વાત કરતા હોઈએ તો તે વિભાગની શ્રેણીને લાયમેન શ્રેણી નામ આપવામાં આવ્યું છે. લાયમેન શ્રેણીમાં m ની કિંમત 1 અને n ની કિંમત 1 પછીની અલગ અલગ 2, 3, 4 પસંદ કરી શકાય. જો r ની મૂલ્યની વાત કરતા હોય તો એ રીડબર્ગ અચળાંક છે જેનું મૂલ્ય 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ છે. લાયમેન શ્રેણીમાં પછીના વિભાગની વાત કરતા હોઈએ તો બીજી શ્રેણી બામર શ્રેણી છે, જેમાં m ની કિંમત 2 મૂકીએ, n ની કિંમત 2 પછીની એટલે કે 3, 4, 5 મૂકી શકાય, એનાથી આગળ મૂલ્યો મૂકી શકીએ છીએ. ત્રીજી શ્રેણી જેને પાશ્વન શ્રેણી કહીએ છીએ, જેમાં m ની કિંમત છે 3 અને n ની કિંમત એના પછીની 4, 5, 6 મેળવી શકાય. નેક્સ્ટ છે તે બ્રેકેટ શ્રેણી, જેમાં m ની કિંમત 4 મૂકતા આ પ્રકારનું સૂત્ર મેળવી શકાય. અને છેલ્લી શ્રેણી જેને ફંડ શ્રેણી કહીએ છીએ, જ્યાં m ની કિંમત 5 મૂકેલ છે. આમ જુદી જુદી પરમાણુ વર્ણપટમાં મળતી શ્રેણીના તરંગ લંબાઈને લગતા જુદા જુદા સૂત્રો અહીં દર્શાવ્યા છે. પહેલું કહ્યું તે મુજબ આ સામાન્ય સૂત્ર છે. સામાન્ય સૂત્રમાં m અને n ની જુદી જુદી કિંમતો મૂકતા પહેલી શ્રેણી જે લાયમેન શ્રેણી છે, જે પારજાંબલી વિભાગમાં મળે છે. બીજી શ્રેણી જે બામર શ્રેણી છે, જે દ્રશ્ય વિભાગમાં મળે છે. ત્રીજી શ્રેણી જે કહ્યું તે મુજબ પાશ્વન શ્રેણી છે, જે નજીકના પારરક્ત વિભાગમાં મળે છે. બ્રેકેટ શ્રેણી કે જે પારરક્ત વિભાગમાં મળે છે. અને ફંડ શ્રેણી જે કહ્યું તે દૂરના પારરક્ત વિભાગમાં મળે છે. અહીં બામર શ્રેણીમાં પર્ટિક્યુલરલી n ની કિંમત 3 મૂકીએ ત્યારે જે કંઈ વિકિરણો ઉત્સર્જિત થાય છે એનું નામ આપીએ છીએ H-આલ્ફા વિકિરણ. અને તે જ રીતે n ની કિંમત 4 મૂકતા મળતું વિકિરણ જેને H-બીટા વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સુધીના પાઠની જે વાત કરી તેમાં મેં કહ્યું તે મુજબ શરૂઆતમાં થોમ્સન મોડલની વાત કરી, ત્યારબાદ વાત કરી તે ગાઈગર મસ્રાના પ્રયોગની, રુથરફોર્ડનું પરમાણુ મોડેલ કે જે નિષ્ફળ નીવડ્યું,
એણે જે ભૂલ કરી હતી, એની જે ખામીઓ હતી એને બોહરે અધિતર્ક રૂપે રજૂ કરી, ત્રિજ્યા અને ઉર્જાના મૂલ્યો પર કંઈક નિયંત્રણ લાદ્યા અને ચોક્કસ પ્રકારે પોતાની વાતને અધિતર્ક રૂપે રજૂ કર્યા છે. અહીં બોહરના પરમાણુ મોડલની રેખાકૃતિ દર્શાવી છે. કહ્યું તે મુજબ ઇલેક્ટ્રોન ચોક્કસ પ્રકારે કોઈક એક નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતો હોવો જોઈએ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા પર નિયંત્રણ લાદી દીધું. અહીં દર્શાવેલી રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં ઇલેક્ટ્રોનની જે કંઈ કક્ષા છે એ કમાનાકાર કક્ષા જોઈ શકીએ છીએ, સ્પાઇરલ કક્ષા જોઈ શકીએ છીએ, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનની વર્તુળાકાર કક્ષા દર્શાવી છે. ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતો હોય, અહીં કેન્દ્ર પરમાણુનું સૂક્ષ્મ એવું કેન્દ્ર કે જેને આપણે કહીએ છીએ ન્યુક્લિયસ, કે જેનો વીજભાર Ze જેટલો છે, ઇલેક્ટ્રોનનો વીજભાર E જેટલો છે. આ ધન વીજભાર અને આ ઋણ વીજભાર બે વચ્ચે પ્રવર્તતું હોય વિદ્યુતકીય આકર્ષી બળ, જે આકર્ષી બળ આ ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે આપણે સૂત્ર સ્વરૂપે પહેલી વાત કરીએ તો કેન્દ્રગામી બળ બરાબર બંને વચ્ચે પ્રવર્તતું કુલંબીય આકર્ષી બળ, સ્થિત વિદ્યુતીય આકર્ષી બળ પણ કહી શકાય. લખ્યું તે મુજબ કેન્દ્રગામી બળનું સૂત્ર છે mv²/r જેટલું. કે ને બદલે કહ્યું તે મુજબ વિદ્યુતના કિસ્સામાં 1/4πε0. ન્યુક્લિયસનો વીજભાર કયો તે Ze જેટલો, જ્યારે ઇલેક્ટ્રોનનો વીજભાર E કહેતા હો. બે વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવ્યું છે તે મુજબ r જેટલું હોય તો સૂત્ર મળ્યું Ze²/r² કહી શકાય. આ સૌથી મહત્વનું પહેલું સમીકરણ જેને આપણે સ્ટાર ઇક્વેશન તરીકે દર્શાવ્યું છે. બોહરે અધિતર્ક 1માં જેમ કહ્યું તે મુજબ ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ, જ્યાં પૂર્ણ ગુણાંક તરીકે આપણે n લીધેલ છે. તો થઈ તે સૂત્રની વાત L બરાબર mvr બરાબર nh/2π કહી શકાય. જો બંને બાજુ વર્ગ કરતા હો તો m²v²r² n²h²/4π² કહી શકાય. જેમાંથી v² ને કરતા બનાવતા હો તો સૂત્ર મળશે n²h²/m²r²/4π². આ v² ની કિંમત સ્ટાર સમીકરણમાં મૂકી દેતા હો, બંને બાજુથી એક એક r કેન્સલ થતો હશે અને એક r જે અહીંયા જમણી બાજુ મળ્યો છે એને કરતા બનાવતા હોઈએ તો સૂત્ર મળે છે r બરાબર n²h²/π/Ze²m. આ સમીકરણ નંબર 1 મળ્યું છે. કક્ષીય ત્રિજ્યાને લગતું સૂત્ર. સૂત્રમાં પદો જોઈએ તો ખબર પડે. h પ્લાન્ક કોન્સ્ટન્ટ જે અચળાંક છે, ε0 અચળાંક છે. જો હાઇડ્રોજન પરમાણુની વાત કરતા હો તો Z બરાબર 1 લેતા હોઈશું. E કે જે ઇલેક્ટ્રોનનો વીજભાર છે, M કે જે ઇલેક્ટ્રોનનું દળ છે, તો આ બધા જ પદો જો અચળાંક હોય તો r ચલે છે n² કહી શકાય. નેક્સ્ટ વાત કરીએ તો કુલ ઉર્જા. કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા આપણે જાણીએ છીએ તે મુજબ 1/2 mv² અને સ્થિતિ ઉર્જા જાણીએ છીએ તે મુજબ -1/4πε0 Ze²/r કહી શકાય. અહીં આ ગતિ ઉર્જાની ટર્મને પણ જો આપણે ε0 ના સ્વરૂપમાં લાવી દઈએ તો પહેલા અને બીજા સમીકરણનું કંઈક સાદરૂપ મળી શકે. સમીકરણ નંબર સ્ટાર જેમાં આપણે 2 વડે બંને બાજુ ભાગી નાખીશું તો પદ મળશે, અને r ને આ બાજુ જવા દેતા હશો તો પદ મળશે 1/2 mv² બરાબર 1/8πε0 Ze²/r. એક r બંને બાજુ કેન્સલ છે, બંને બાજુ 2 વડે ભાગેલ છે તો પદ મળ્યું છે 1/2 mv² ને લગતું સમીકરણ નંબર 3. આ ગતિ ઉર્જાને લગતું પદ છે, જે ગતિ ઉર્જાની આ કિંમત અહીંયા મૂકી દેતા હોય એટલે કે સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકવામાં આવે તો એના પછીનું પદ આ મળી શકે En -1/8πε0 Ze²/r -1/4πε0 Ze²/r. જો લસા લેતા હોઈએ તો નેક્સ્ટ સાદુરૂપનું પદ મળશે En બરાબર -1/8πε0 Ze²/r. ઓલરેડી r ની કિંમત આપણે મેળવી ચૂક્યા છીએ n²h²/π/Ze²m. એ જો કિંમત આમાં સમીકરણમાં મૂકતા હઈશું તો છેલ્લું E ને લગતું આખરી સૂત્ર મળે છે, જે ટાઇટલના પ્રકારે કહી શકાય -Z²me4/8ε²n²h².
આમાં આ સૂત્રમાં પણ ફરીથી જુઓ તો ખ્યાલ આવે, જો હાઇડ્રોજન પરમાણુની વાત કરતા હોઈશું તો પરમાણુ ક્રમાંક Z બરાબર 1 લેતા, ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વીજભાર, એપ્સિલોન 0, H પ્લાન્ક કોન્સ્ટન્ટ, બધા જ અચળાંકોની કિંમત મૂકતા હોઈએ તો En ની વાત કરીએ તો En ચલે છે 1/n² કહી શકાય. અહીં જે કંઈ માહિતી ચેપ્ટરની શરૂઆતમાં રજૂ કરી છે તે જ માહિતી અનુસાર આપણે એટલા કન્ક્લુઝન પર આવી ગયા છીએ કે થોમ્સનનું પલ્મપોડિંગ મોડલ કે જે મોડલ તરબૂચ મોડલ હતું, જેમાં વીજભાર, ધન અને ઋણ વીજભાર અવકાશમાં પરમાણુની અંદર વિતરિત થયેલા હતા, ત્યારબાદની રજૂઆતમાં કહ્યું તે મુજબ ગાઈગર મસ્ટાર્ડના પ્રયોગની રજૂઆત અને રુથરફોર્ડનું પરમાણુ મોડલ કે જે ઓલરેડી નિષ્ફળ નીવડ્યું, એની રજૂઆત પરથી બોહરના બે અધિતર્કો અને બોહરના પરમાણુ મોડલની રેખાકૃતિ દર્શાવી છે. અહીં આ ચેપ્ટરનું જે ગુણભાર આયોજન 13 માર્ક્સ છે તેમાં આગળ લાક્ષણિક એક્સરે વર્ણપટ અને એને લગતી કેટલીક વાતો આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. ચેપ્ટર ઘણું જ ઇન્ટરેસ્ટિંગ છે. જો ધ્યાનપૂર્વક કેટલીક નોંધવા જેવી બાબતોને સમજી લો અને તે મુજબ આયોજનથી ચેપ્ટર તૈયાર કરો તો 13 માંથી 13 માર્ક્સ સરળતાથી મેળવી શકાય તેમ છે. અસ્તુ.